અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા નજીક આવેલ 4GIDC સ્થિત હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી। આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરતા તુરંત જ 3 ગાડી સ્થળ પર દોડી આવી હતી। આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી તો આગ એટલી વિકરાળ હતી કે જ્વાળાઓ 5 કિલોમીટર દૂરથી દેખાઈ રહી હતી। આગને પગલે કંપનીમાં કામ કરતા સ્ટાફમાં અફરાતફરી મચી હતી। આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ કંપનીમાં ફાઇબર મટીરીયલ હોવાને કારણે આગ કાબૂમાં આવ્યા બાદ પણ આખી રાત કુલિંગની કામગીરી ચાલુ રહી હતી। ભીષણ આગમાં કંપની ખાક થઈ ગઈ હતી। વડોદરા GIDC ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાદ પણ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા। આગની જ્વાળાઓને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતા અટકાવી હતી। આગને કાબૂમાં લેવા માટે 3 ફાયરની ગાડી અને 10થી વધુ ફાયરના જવાનો કામે લાગ્યા હતા, પરંતુ કંપનીમાં POP મટીરીયલ હોવાને કારણે આખી રાત પાણીનો મારો ચલાવી કુલિંગની કામગીરી કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે 4GIDCમાં આશરે 400થી વધુ કંપનીઓ આવેલી છે। આજુબાજુમાં 30થી વધુ ગામડાઓ છે, ત્યારે 4GIDCમાં ફાયર સ્ટેશન ન હોવાને કારણે ઉદ્યોગકારોને આગની ઘટનામાં મોટી નુકસાનીનો સામનો કરવો પડે છે। 4GIDCમાં વારંવાર મોટી આગ લાગવાની ઘટનાઓ ઘટે છે અને ફાયર સ્ટેશન ન હોવાને કારણે વડોદરાથી ફાયરની ગાડીઓ બોલાવવાની ફરજ પડે છે। વડોદરાથી ફાયર આવે તે પહેલા કંપનીમાં લાગેલી આગમાં કંપની ભસ્મીભૂત થઈ જાય છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।